ચાલુ થયું. રામ રામ દાયરાને આજે આપણે પહોંચી ગયા છે કાકાની વાડીએ. તમે જોઈ શકો છો, આ હે આપણે ભાઈ અને આ હે આપણે પાડેરા બધા નાના મને. આ જો આપણે વાડી છે અને આપણે ગાડી ઉપર બેસી ગયા સવારના પોરમાં ગાડીની ધૂમ ચક્કર બોલાવી દીધી. અને હવે જો કાકા તૈયાર થઈ ગયા છે, ક્યાંક જવાનું મને નથી ખબર. આ મારી છે માંડવી. માંડવીમાં હું કટે મને કહેવાનું છે તમારે. હવે આ માંડવીમાં જો આવી છે, હમણાં છટાઈ ગઈ છે બેગતોના ગ્રાઉન્ડ. અને હું કટે તમારે કહેવાનું છે. અને હું કેમ છો? મજામાં જ છો? મજામાં જ હશો. આજે અમે નવો બ્લોક લઈને આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો અમારી વાડી કેમ છે. આ અમારી વાડી છે, આ અમારું મિની ટ્રેક્ટર છે અને આ મારો ભાઈ છે એ ઊભો છે, એ વિડીયો બ્લોગ બનાવે છે. અને હું તમને કહું કે આજે મારા ભાઈએ બહુ ખર્ચો કરી દીધો છે. 4 રૂપિયાનું હેલિકોપ્ટર લીધું, એ લઈ લીધું છે. અને તમે જોઈ જ શકો છો, આગળ હું તમને દેખાડું કે કેવું છે અને કેવું આમ મસ્ત છે. અને રિમોટથી આવે છે અને પછી આમ કેવું છે, મસ્ત હોય તમને લાગે તે કોમેન્ટમાં કહેજો. હાલો ભાઈ, આ ભાઈ જાય છે હવે હેલિકોપ્ટર લઈને. આપણું આમ દેખાડો જ દો, જરીક આમ દેખાડ્યું. જો આપણું મિની હેલિકોપ્ટર ચાલુ કરીને દેખાડો. ચાલુ દેખાય જો, આનું પાવર બોય હોય ડેન્જર છે. અને જો આ રિમોટથી બંધ કરી દીધું. એમ બેટરી ભરાવા આંકડે મૂક્યું હતું, આંકડી કાઢ્યું છે ને હવે ચગાવે છે. જોઈ લઈએ આપણે કેવું ચગાવે. હવે હું હોય આનું હેલિકોપ્ટરમાં. હાલો ભાઈ, હવે તમે ચગાવો. હવે તમે ચગાવો. હવે આપણે ફાઇનલી અહીંયા વાડીને પટમાં આવી ગયા. હવે ચગાવવા માંગીએ છીએ, ચગાવવા માંડીએ. હાલો મનો ચગાવવા. અહીંથી લેન્ડિંગ કરશો, સુપર લેન્ડિંગ. અહીંથી અહીંયા રાખી દો રેકડામાંથી. યાર હજુ યાર હાલો ચાલુ કરી દેજો. હાલો સુપર લેન્ડિંગ. ભટકાઈ ના દે, ધ્યાન રાખજો. ભાઈ ભટકાઈ ગયું. બહુ ડેન્જર છે એટલી વારમાં. ક્યાં આવ્યું ગયું? ચાલો જો હરખું કરી દો ભાઈ, હરખું ચાલુ કરો. જો આ ક્યાંક કપારમાં આવે પડું રે ભાઈ. જાઓ ઉડું. હા ભટકાઈ ગયું. ઊંચેથી ને જ ઉડાડો, નહીં ને કહું ઉડીએ. જો ચાલુ કર્યું ભાઈ. ઉભા રહેજો, પંખાનો જાક લૂઝ થઈ ગયો છે. પંખો લૂઝ થઈ ગયો, હરખો કરી લઈએ. જાક કરી હવે કરવું જો મારા હારે. હવે જરીક કરી લઈએ. લૂઝ થઈ ગયો હે. દોરો વીટાઈ ગયો લાગે. દોરો તો નતો નથી ભાઈ. એવું હે? તો આ રિમોટ આવો હે, યારો દેખાડ દઉં તમને. મારા આગળ રિમોટ છે એક. યાર હું પહેલાં તમને આ દેખાડ દઉં રિમોટ. જોઈ રહ્યો જરા. આ રિમોટ છે, જો આનાથી કરીએ એટલે આમ બંધ થઈ જાય, આનાથી કરીએ તો હેઠું આવી જાય એવું છે. આ જો આ રિમોટ છે. અહીંયા સેલ નાખવાનું આવે. એવું નાનકડું છે પણ બહુ ડેન્જર છે. કોમેન્ટમાં કહેજો કેટલા રૂપિયાનું હોય. એ તો આગળ મેં તમને કીધું હતું કેટલા રૂપિયાનું હોય, તો એ તમે કહી દેજો કેટલા રૂપિયાનું હોય. મારા આગળ હતું પણ એવું નહીં મારા આગળ. હાલો ફાઇનલી ચાલુ કરી દઈએ છીએ ભાઈ. હવે જજો ક્યાં જાય તમે જોઈ શકો છો. ઉડે ગયું પટકાઈ ગયું ભાઈ. હરખું ઉડાડ્યો, હરખું મસ્તીનું ઉડાડો તો ઉડું. જો ગયું. અરે ભાઈ હરખું ઉડાડો. દે હું ઉડાડ દઉં મારા હાથમાં રાખીને. ઓ ભાઈ ગયું વટકાઈ પડી ગયું. અહીંયા જો જોઈ શકો છો, હાલ ક્રેશ થઈ ગયું પ્લેન ભાઈ. પ્લેન ક્રેશ થઈ ગયું હે. પ્લેન નહીં ભાઈ, હેલિકોપ્ટર હે. હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હે. હજી તો ચગવા માંગે છે એટલે ચગાડ દે. ઓ ભાઈ ગયું બહુ ભલાઈ ગયું. આહા તમે જોઈ શકો છો મારા હાથમાં આવી ગયું છે. હાલો ભાઈ તમે જગાવો. હાલો જોજો હાલો હું જો આ હે મારા હાથમાં આવી ગયું. ચાલુ કરી દીધું. આ ગયું આ પડી ગયું. દિયો હું હાથમાં. વાવડો બહુ છે ને એટલે બહુ ચગશે નહીં. લાવ દેવો એટલે તમને ખાલી દેખાડવા હાટો જ અમે ચગાવ્યું, પણ હાંજે હોય ને તો વધારે ચગે. અહીંયા જો લાઇટ તમે દેખી શકો, લાઇટ બંધ બળે છે. અને જો અહીંયા ચાર્જિંગ પોઈન્ટ પર આવે છે. ચાર્જિંગ એ થઈ શકે છે. અહીંયા ચાર્જિંગ પોઈન્ટ આવે, અહીંથી ચાલુ બંધ થાય છે. આ બંધ થઈ ગયું અને પાછું આ ચાલુ થઈ ગયું. હજી આકરીનું બહુ હે, ધ્યાન રાખવાનું. તમે લ્યો તો ધ્યાન રાખજો. આંગળી બાંગળી કપી ના નાખતા. ગયું
તૂટી જાય કેમ કે આ નાનકડું હેલિકોપ્ટર છે નાનકડું છે ને એટલા માટે મોટું લેવું તો પણ પછી ના લીધું મોટું લેવું હતું પણ ના લીધું મેં કીધું કે હવે શું કરી એટલાનું બે ઉડાડો ઓલો જો ગયું આ બહુ પેલું યો હજી ને ઠેકડા બંધ કર બહુ ડેન્જર છે ભાઈ અને આમાં એવી સિસ્ટમ છે કે જ્યારે આ દબાય છે ને ત્યારે હે ને આ એમાં કંઈક આમ કેવો અવાજ આમ ઘંટીમાં કેવી રીતના અવાજ આવે આવે ને અવાજ એવી રીતના આમાં દબાય ને એટલે આવી જાય જો ગયું ભાઈ આ અટાણ વાવડો ભૂલ પડે છે હવે અમે તમને દેખાડી દીધું છે અને હવે અમે ખાલી આજો એકવાર ટ્રાય કરી દઉં યારો જો ભાઈ હાલો કરો ચાલુ ભાઈ ચાલુ કર્યું એ ગયું બહુ ભલે પડ્યું હવે અમે જગાવવાનું બંધ કરી દઈએ છીએ અટાણે અમે ચાલુ કર્યું તો હવે બંધ કરી દઈએ અને વાવડો ફૂલ નીકળો હે અટાણે વાવડો નીકળો એટલા માટે અમે રહેવા દઈ અટાણે અને જો અમારો ભાઈ કંઈક કહેવા માંગે છે અત્યારે વાવડો બહુ પડે છે અને આને આ નાનકડું હેલિકોપ્ટર છે આને વધારે વાવડો હોય એટલે આ જગી ના હગે એટલે આને વધારે વાવડો પડે એટલે એ જગી ના હગે એટલે નહીં જગીએ એટલે આજે હવે આટલું જ ખાલી તમને દેખાડવા હાથું જ જગાવ્યું હતું કે આવું હેલિકોપ્ટર આનાથી વધુ પણ આવે એ વધારે જગે અને વધારે ઊંચું જાય વધારે કેચઅપ કરે અને વધારે અને હાચું હેલિકોપ્ટર તમે જોયું જ છે એવડું હોય તો તમને કઈ પવન નડે નહીં પણ આ તો આપણે હજી બધેથી નાનકડું હે તમે ખબર હે કેટલાનું આવ્યું એ તમે કોમેન્ટમાં કહેજો અને હવે અમે રાખી છીએ અને હવે આપણે કંઈ કરવાનું થતું નથી હવે જો તમને હેલિકોપ્ટર દેખાડી દીધું છે હેલિકોપ્ટર રાખી દીધું છે તમને દેખાડી દીધું છે અને હવે આપણે હેલિકોપ્ટર હજી એકવાર ચાલુ કરીને દેખાડે યાર હો ભાઈ આનો અવાજ કેવો આવવાની તમે ખાલી સાંભળજો હાચું કે હેલિકોપ્ટર હોય ને કેવો કેવી આવે તમે જોઈ લ્યો જો આમ જો વાળ ઉડે કાયદેસર મારા ઉપર કરજો મારા ઉપર કરતા આહા આમાં જોઈ લો તમે માંડવીમાં જ જોઈ લ્યો ખાલી જો આ માંડવી હે જો અલબલ એ ખાલી આટલું છે પણ આનો પાવર વધારે આવે છે અરે ભાઈ બહુ પાવર દે એટલે હવે રાખીશું આજ અંદાજ સાથે અમે આ વિડીયો પૂરો કરીએ છીએ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ હેલિકોપ્ટર અને બીજા જ કોઈ પણ રિમોટવાળા ગમે એ પણ વસ્તુ લેશું કે ગમે એ પણ વસ્તુ હોય તે તમને દેખાડ્યું એટલે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમારા સુધી અમે વિડીયો પહોંચાડતા રહીએ જય હિન્દ જય ભારત અને કે મારી ને મારા ભાઈની બેની આઈડી તમે જોઈ જ છે આ તારી આઈડી શું છે દીપેશ નંદાણીયા છે 01 બ્લોગ હાલો દીપેશ નંદાણીયા 01 બ્લોગ અને મારું છે આશીષ કિંગ હે એવું છે નામ કંઈક એ તમે સર્ચ માર્યો એટલે આવી જશે એટલે ભગતા નકર એવું હોય તમે મને હાય કહેજો એટલે હું તમને એ લિંક તમને એમાં નાખી દઈ ગમે એમાં યુટ્યુબમાં હાય કહો ગુમમાં કહો ઇન્સ્ટાગ્રામમાં હાય કહો તો હું તમને એ લિંક નાખી દઈ આ અમારી જો મજામાં જોઈશું આજે અમે વાડી આવી ગઈ છીએ અમારી મારા કાકાની બે એક જ છે વાડી અને તમે જોઈ શકો છો આમાં માંડવી છે અને તમે કહેજો કે કેવી છે કોમેન્ટમાં અને એક અમે હેલિકોપ્ટર લઈ આવ્યા છીએ અને એક હેલિકોપ્ટર લઈ આવી છીએ અને એ હેલિકોપ્ટર કેવું ઉડે પછી કેવું આજે આપણે વાડી આવી ગયા ને આજે તમને દેખાડ્યું સુંદર નજારો હીરું માંડવીમાં હીરું કેવી છે એ હવે તો લગભગ વહી ગઈ છે દવાનો છંટકાવ કર્યો એટલે વહી જ ગઈ છે અને ઝાડવા કેવા હે એ બધું તમને દેખાડું તો તમે જોઈ શકો છો નજારો આજ જો માંડવી છે આમાં હીરું હતી ત્યાં આવી હવે હીરું વહી ગઈ તો જો આવી છે મસ્તીની કેમ બાકી છે માંડવી તમે કહેવાના કોમેન્ટમાં આવી છે ફાલતા કેવો હોય તો મને નથી ખબર હવે અને અહીંથી આપણે જાઉં આ હે ટમેટી આ હે મરચીમાં જો આ મરચાં એવા દેખાય ને આ છે રીંગણીમાં રીંગણા તો આવ્યા હતા પણ કાલે ઉતારી લીધા એવું લાગે છે ને
તા કહેવાનું છોડો એ તો મને નથી ખબર. આજ ત્યાં વહેલા ત્યાં બહુ છે આજ દુખરા માંડવી છે અને એથી આમ જાય આપણે. આ ભાઈ જોવું જોઈએ તમે વરવાંગરાન વારે ચડી ગયું ઉપર, હરમ જ નથી કાંઈ જઈ લે આંબરા ઉપર ચડી ગયેલા અને આંબરા એનું શું ખાધું હોય તે રીતે માથે દાડક્યું કાપવા માંડ્યું. જો કાપીને નાખી હેઠી કાંઈ હરમ નથી થઈને તા બધા કે વૃક્ષો બચાવને આ વૃક્ષોને કાપે એવું હોય એટલે જાય રહ્યા ભાઈ. આ મોટું તમે જોઈ શકો છો આમ કરે છે એટલે કંઈ ખબર જ નથી પડતી. આ આંબરો હે અમારો અને આ છે આંબો હે આંબો. હવે આ છે માંડવી અને આગળ માયાની પોપાઈ આવી જો જિંદગી છે. હા લીંબોડી છે ને આ છે આપણે કહેવાનું હે કેવું તમે જોઈ એક કેળાનું ઝાડ કેળ હે કેળ જાય રહ્યા કેળા માથે ખિસકોલી રખડે જાય રહ્યા કેળા ખિસકોલી ખાય. કેમ છે આ કંઈક બોલવા માંગે છે કયું ને કેમ કે એ બહુ નડે છે આંબરા દાકી જીણી જીણી કોયરી નડે છે. ભાઈ તમારું કંઈ કામ નથી અમારે તમારા વ્લોગમાં નથી જોતા અમે. જો અહીંયા ચીકુડી છે દેખાય તમને? જો આ ચીકુડી છે દેખાય? આ ચીકુડી છે. આ તુલસી માતા છે તુલસી માતા. આગળ હવે જાય ને આગળ તક એ થોડુંક હવે થોડાક લાગી આપણો આંબો છે જબરીનો આંબો છે આ દેખાય આંબો. અહીં ચીકુડી આવી ગઈ છે હજી. માંડવી બહુ થઈ ગઈ ને હાલવામાં તકલીફ વધારે પડે જતા જબરી આટલા પગ દબાઈ જાય. આ છે ચીકુડી અને આ છે આંબો. અહીંયા હતી જામફળી તમે જોઈ શકો છો. એને થોડ તો હશે કે નહીં તમને નથી ખબર હજી. થોડ તો હેરી જો તમને દેખાતું હોય થોડ આ થોડ હે અહીંયા વડી ઊંચી હતી જામફળી એ કાપી નાખી નડતી હતી ને તે આંબો હે. આ એવો આંબો હે કે જેમાં આબુસ કેરી હોય કેવી અવડી કોઈ જો અવડી તોય પણ બહુ મીઠી હોય એમ અને એટલી મીઠી હોય ને કે તમે ખાતા જ રહી જાવ અને થાય એમ જબરીની બહુ ફૂલ જબરીની થાય એમ વડી બહુ થાય. અને એવી રીતના જો અહીંથી ને મરોડ હે ચારવાની આમ નમે જોવાનું છેટવા લગન હે અહીંયા ઘર હે અને આમને વાડી આપણી છે. આ બધી આપણી જ વાડી છે જોઈ લ્યો આ બધી આપણી જ વાડી એ જો વાહ ને વાહ એ વાહ અહીંયા વાવ હે વાહ. આપણે વાંદરાનું વાર ચડી ગયું વાંદરાનું સ્વરૂપ આપી દીધું આપણે જોઈ લીધું. તો આવા જ અંદાજ સાથે મળીએ આપણે આવતા વિડીયોમાં. અને તમે કહેજો આમાં કેવા ઝાડવા છે કેવો સુંદર નજારો છે કોમેન્ટમાં કરવાનું છે. અને ઈરું તો હાવ નથી જ અને જો હોય તો પણ તમારે કોમેન્ટમાં કરવાનું છે. કઈ દવાનો છંટકાવ કરવો એ પણ તમારે કોમેન્ટમાં કરવાનું છે. હવે આવતા વિડીયોમાં આપણે મળીએ નેક્સ્ટ વિડીયો. ખરેખર આજે આપણે માંડવીની પણ તલાશ કરી લઈએ. જો આ હે મારા કાકા દેખે માંડવીને ઉપાડીને આવી ગયા. જો આવો ફાલ હે હજી ઝીણકી હે એટલે હજી ઓછું હે જે વડી થાય વધારે. તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા કલે જાઓ અને જોતા હો ફટાફટ.